जय श्री कृष्ण। राधे राधे। मित्रों, 23 श्लोकમાં જોયું ભગવાને કીધું કે અતંદ્રિતઃ આળસ કર્યા વગરના જો આપણે કર્મ કરીએ, તત્પરતાથી કર્મ કરીએ તો કર્મ સાથેનો સંબંધ છે ને એ તૂટી જશે. ભગવાને એ પણ વાત કરી કે મારે આ કરવું પડે. શું કામે? તો કે બાકીના લોકો મારા માર્ગને અનુસરે છે, બીજા જે છે મારા માર્ગને અનુસરે છે, એટલા માટે મારે આ કરવું પડે. અને જો નહીં કરું તો આવું થશે. અને હવે માની લ્યો કે ભગવાન એમ કહે છે કે જો હું આળસથી કર્મ કરીશ તો 23મા શ્લોકમાં શું હાનિ થાય એની વાત કરી. અને હવે 24મા શ્લોકમાં ભગવાન એમ કહે છે કે હું માની લ્યો કે સાવ કર્મ છોડી જ દઉં, કર્મ જ ન કરું તો શું હાનિ થાય ને એ બાબતની વાત કરતા ભગવાન કહે છે કે ઉત્સિદેયુહુ ઈમે લોકા ન કુર્યા કર્મ ચેત અહમ શંકરસ્ય ચ કર્તા સ્યાદ ઉપહન્યામિ ઇમાહ પ્રજાહ. ઉત્સિદેયુહુ ઈમે લોકા ન કુર્યા કર્મ ચેત અહમ. ચેત એટલે જો, અહમ એટલે હું, કર્મ એટલે કર્તવ્ય કર્મ, ન કુર્યા ન કરું તો, ઈમે લોકા આ મનુષ્ય લોક, ઉત્સિદેય નષ્ટ ભ્રષ્ટ થઈ જશે. ચેત જો, અહમ કર્મમ ન કુર્યા હું કર્તવ્ય કર્મ ન કરું તો, ઈમે લોકા આ મનુષ્ય લોક અથવા આ લોકના મનુષ્ય, ઉત્સિદેયુહુ નષ્ટ ભ્રષ્ટ થઈ જશે. પછી શું કહે છે? ચ અને શંકરસ્ય કર્તા સ્યાત શ્યામ. શંકરસ્ય વર્ણશંકરનો કરનાર, શ્યામ એટલે બનીશ, હું વર્ણશંકર નો કરતા બનીશ, કરનાર બનીશ. અને પછી હું કીધું કે ઉપહન્યામ ઈમાહ પ્રજા. ઈમાહ પ્રજા એટલે આ પ્રજા, ઉપહન્યામ એટલે નાશ પામશે, નષ્ટ થઈ જશે, આ પ્રજા નષ્ટ થઈ જશે. હવે ભગવાને 23મા શ્લોકમાં વાત કરી કે જો સાવધાનીપૂર્વક કર્મ ન કરીએ તો. અને હવે 24મા શ્લોકમાં ભગવાન કહે છે કે જો આવું થશે તો. હવે ભગવાને એ શબ્દ પહેલો વાપરો ચેત. ભગવાન કહે છે જો હું કર્મ ન કરું તો, ભગવાન કર્મ ન કરે એવું બને જ નહીં, પણ એમ છતાં ભગવાન કહે છે ધારો કે જો હું કર્મ ન કરું તો શું થાય એ બતાવવા માટે ભગવાને ચેત શબ્દ વાપર્યો છે કે ચેત અહમ કર્મ ન કુર્યામ. જો હું કર્મ ન કરું તો ઈમે પ્રજા, ઈમે પ્રજા એટલે આ પ્રજા, ઉત્સિદેયુહુ એટલે કે નષ્ટ ભ્રષ્ટ થઈ જશે. હવે તાત્પર્ય ભગવાનનું એ છે કે કર્મ જો પોતે કર્મ ન કરે તો બહુ મોટો વર્ગ છે એમને અનુસરે છે. ભગવાન કહે છે કે બાકીના બધા મારા માર્ગે ચાલવા વાળા છે. ઇવન શ્રેષ્ઠ પુરુષો આપણે જેને કહીએ છીએ, મહાપુરુષો જેને આપણે કહીએ છીએ, એ પણ ભગવાનને અનુસરે છે, એમના રસ્તાને, એમના માર્ગને અનુસરે છે. હવે માની લ્યો કે ભગવાન પોતે જ જો પોતાનું કર્તવ્ય કર્મ ન કરે તો શું થાય? તો ભગવાન કહે છે કે ઈમે લોકા આ મનુષ્ય લોક, ઉત્સિદેયુહુ નષ્ટ અને ભ્રષ્ટ થઈ જશે. હવે ભગવાન જે કોઈ વર્ણ, જે કોઈ આશ્રમ, જે કોઈ પરિસ્થિતિમાં છે અને ત્યાં એમના કર્તવ્ય કર્મથી ચ્યુત થાય અથવા તો પોતાનું કર્તવ્ય કર્મ ન કરે તો બાકીના લોકો શું વિચારશે કે આપણો જે આદર્શ છે, આપણો આઈડિયલ છે, એ જ વ્યક્તિએ આવું કર્યું હતું તો પછી આપણે કરવામાં શું વાંધો? આપણે કાલે ઉદાહરણ જોઈએ તો કે ચોર છે એ ચોરના સરદારનું અનુસરણ કરતો હોય છે, તો પછી આ ભગવાન જો કર્તવ્ય કર્મ ન કરે અને પોતે જે તે સમયે કર્તવ્યમાંથી ચ્યુત થયા, દાખલા તરીકે અર્જુન અત્યારે ક્ષત્રિય છે અને ક્ષત્રિયને માટે યુદ્ધ કરવું એમનું કર્તવ્ય પરિસ્થિતિ પ્રમાણે આવી પડ્યું છે અને અર્જુન યુદ્ધ ન કરે તો એ શ્રેષ્ઠ પુરુષ છે. એના અનુસરનારા ઘણા લોકો એમ કહે છે કે ભાઈ અર્જુને યુદ્ધ નહોતું કર્યું, એમાં શું ફેર પડવાનો? આજે ઘણા લોકો નથી કહેતા કે કૃષ્ણ રણ છોડીને ભાગ્યો હતો, તો આપણે ક્યારેક ભાગવું પડે તો શું ફેર પડવાનો? જો આ એમનું અનુસરણ છે. હવે ભગવાન કહે છે હું કંઈ કર્મ જ ન કરું, આળસ, પ્રમાદ અને તામસ સુખમાં જ રાચતો રહું અને એમની અંદર જ રહું તો બધા લોકો એવું કરશે.
કોઈ કર્મ જ નહીં કરે, આંચકી ઝૂંટી અને હિંસા કરીને બધા લોકો પોતાનો જીવન નિર્વાહ કરવાનું ચાલુ કરી દેશે, કર્મ તો કોઈ કરશે નહીં. બીજું કર્તવ્ય કર્મની વાત કરી. કર્તવ્ય કર્મ એટલે બીજાના ઉપયોગ માટેના કર્મો. હવે માની લ્યો કે બીજાના ઉપયોગ માટેનો ભગવાન કર્મ ન કરે અને પોતાને જ માટે બધાય કર્મ કરે અને બાકીના બધા લોકો ભગવાન પ્રમાણે કરવાનું ચાલુ કરે, એમને અનુસરવાનું ચાલુ કરે, તો પરિસ્થિતિ શું થશે? કોઈ પણ વ્યક્તિ છે એ બીજા માટે કંઈ કરતો નથી, માત્ર પોતા માટે, તો એ ભોગ યોની થઈ. જેવી રીતે પશુ પક્ષીઓ આ તે બધા ભોગ યોનીમાં જીવે છે, એ જ પ્રમાણે ભોગ યોની જેવું થઈ ગયું. એટલે કે પોતે પોતાના ધર્મમાંથી, એનો જે સ્વધર્મ છે એમાંથી ભ્રષ્ટ થાય છે અને એટલી બધી હિંસા ફાટી નીકળે છે અને પછી અંદરો અંદર ઝઘડી અને નષ્ટ થઈ જાય છે. દાખલા તરીકે કોઈ નાનું બાળક છે, એ તો પોતાની રીતે કર્મ નથી કરી શકવાનું. માતા પિતાએ જ પોતાનો ધર્મ નિભાવી અને બાળકનો ઉછેર કરવાનો છે, તો બાળકનો ઉછેર જો એ નહીં કરે તો બાળક નષ્ટ થઈ જશે. એટલે ભગવાન કહે છે કે જો હું કર્મ નહીં કરું, ચેત અહમ કર્મ ન કુર્યામ, જો હું કર્મ નહીં કરું, ઈમે લોકા, આ લોકો, આ મનુષ્ય, ઉત્સિદેયુઃ, નષ્ટ અને ભ્રષ્ટ થઈ જશે. જે જુવાન છે, સમજી શકે, કર્મ કરે એવા છે, એ લોકો સ્વ માટે કર્મ કરી અને ભ્રષ્ટ થઈ જશે. અને જે સાવ નાના છે, અશક્ત છે, અતિ વૃદ્ધ છે, કે જેઓ પોતાનું કર્મ નથી કરી શકતા, જે બીજા ઉપર આધારિત છે, એ બધા નષ્ટ થઈ જશે. એટલે ભગવાને બહુ સરસ વાત કરી કે નષ્ટ અને ભ્રષ્ટ થઈ જશે એમ. બીજું અહીં તાત્પર્ય ભગવાનનું એ છે કે કર્મ ન કરવામાં આસક્તિ ન થાવો એમ. હું કર્મ ન કરવાનો એનો અર્થ એવો છે કે કર્મ ન કરવામાં મારી આસક્તિ ક્યારેય ન થાવો. પોતાને માટે કંઈ પણ પ્રાપ્તવ્ય છે જ નહીં. ભગવાન કૃષ્ણ કહે છે મારે માટે આ ત્રિષુ લોકેશુ એવી કોઈ વસ્તુ નથી કે જે મારે માટે પ્રાપ્તવ્ય, મારે પ્રાપ્ત કરવું જોઈએ. અને એમ છતાં ભગવાન એમ કહે છે કે વર્ણ આશ્રમ પ્રમાણે જે કાંઈ કર્તવ્ય મારા ભાગ્યમાં આવ્યું છે તેમનું મારે પાલન કરવું જોઈએ. કર્મ ન કરવામાં મારી ક્યારેય આસક્તિ ન થવી જોઈએ. બીજા અધ્યાયના 47મા શ્લોકમાં પણ ભગવાને ત્યાં પણ એ જ વાત કરી હતી કે મા તું સંગઃ અકર્મણી, કર્મ ન કરવામાં તારી આસક્તિ ન થાવે. જો કોઈ આ બધા જ પોતાની રીતે કર્મ છોડી દે, ભગવાન કહે છે હું મારું કર્મ છોડી દઉં, તો માને જે આદર્શ માને છે એ બધા છોડી દેશે. આ તો કર્મ ન કરવામાં આસક્તિ થઈ ગઈ. આમ ન કરું તો, અને જો આમ કરું ને તો મનુષ્ય છે ને એ નષ્ટ અને ભ્રષ્ટ થઈ જશે. અને તામસ ભાવ, તામસી સુખ એટલું બધું સમાજમાં ફેલાઈ જશે કે નહીં કોઈ સીમા. હવે બીજું, ભગવાન ત્રણેય લોક માટે આદર્શ છે અને એમને કારણે લોકો એમને અનુસરે છે. આગળના શ્લોકમાં પણ ભગવાને કીધું વર્તમાં મારા માર્ગને અનુસરનારા છે. અને ભગવાન પોતે જો આવું કરે તો ખરેખર સ્થિતિ બહુ બેકાબુ થઈ જાય. હવે ભગવાન શું કહે છે કે શંકરસ્ય ચ કર્તા શ્યામ. બીજી પંક્તિમાં ભગવાને વાત કરી કે શંકરસ્ય ચ કર્તા શ્યામ, વર્ણ શંકરના કર્તા એટલે કે બનાવનાર, શ્યામ એટલે હું બનું. જો હું કર્મ ન કરું તો કેવું થશે? તો કે વર્ણ શંકર બનાવનારો બનીશ, વર્ણ શંકર કરનારો થવ. હવે આપણે બહુ લાંબી ચર્ચા આ બાબતે પહેલા અધ્યાયમાં કરી હતી કે શંકર એટલે શું? તો કે પરસ્પર બે વિરોધી જે ધર્મ છે ને એમને શંકર કહેવાય. પરસ્પર બે વિરોધી ધર્મ છે એમને શંકર કહેવાય. હવે ભગવાન શું કહે છે કે જો હું કર્મ ન કરું તો શું થશે? તો હું વર્ણ શંકર બનાવનારો થાય. થોડુંક અઘરું પડે આ શબ્દ સમજવો કે ભગવાન આ શું કહેવા માંગે છે. વર્ણ શંકર બનાવનાર એ કેવી રીતે બને? હવે માની લ્યો કે ભગવાન કેવા છે? તો કે ક્ષત્રિય છે. ભગવાન કૃષ્ણ ક્ષત્રિય છે. હવે ક્ષત્રિય તરીકે એમની પાસે જે ધર્મ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, આ ચાર જે છે એ પ્રમાણે એમની પાસે ધર્મ છે. ભગવાન કે હું ક્ષત્રિયનો ધર્મ નિભાવું ન નિભાવું, યુદ્ધ કરવાનું હોય ત્યારે યુદ્ધ ન કરું, ક્ષમા આપવાની હોય ત્યારે ક્ષમા ન આપું, દાન આપવાનું હોય ત્યારે દાન ન આપું, અને રક્ષણ કરવાનું હોય ત્યારે રક્ષણ ન કરું. તો એનો અર્થ શું થયો કે બાકીના બધા લોકો મને અનુસરે છે અને તરત જ કહેશે કે કૃષ્ણ અમારો આદર્શ છે. કૃષ્ણ એ ક્યાં કોઈ જગ્યાએ નિયમનું પાલન કર્યું છે, તો અમે શું કામ નિયમનું પાલન કરીએ? એટલે એ શું કરશે?
બ્રાહ્મણ ધર્મવાળા લોકો કદાચ બીજા ધર્મમાં, વૈશ્ય ધર્મમાં જશે, વૈશ્યવાળા કદાચ ક્ષત્રિય ધર્મમાં, ક્ષત્રિયવાળા કદાચ બીજા ધર્મમાં, શૂદ્રવાળા કદાચ બીજા ધર્મમાં, અને જામ એકાબીજા ધર્મમાં જવાને કારણે શું થશે તો કે વર્ણનું અને આ બધી બાબતોમાં વર્ણ સંકરતા થશે એમ. અને વર્ણ છે, જાતિ છે, જ્ઞાતિ છે, આશ્રમ છે, એ બધામાં જો વર્ણ સંકરતા થાય તો એ કોને કારણે આવી તો કે બધા લોકો આદર્શ કોને માને છે? મને માને છે. અને હું જો આ મારું કર્તવ્ય પાલન ન કરું તો હું મારે હિસાબે આ થયું છે એટલા માટે હું વર્ણ સંકર બનાવનારો થાવ અથવા વર્ણ સંકર બનાવનારો બનું. હવે જો પહેલા અધ્યાયના 40માં અને 41માં શ્લોકમાં અર્જુને વર્ણશંકર બાબતે બહુ સારી ચર્ચા કરી હતી, લાંબી ચર્ચાઓ ત્યાં થઈ હતી કે જો હું આ યુદ્ધરૂપી કર્મ કરીશ તો સામેના યોદ્ધાઓ મૃત્યુ પામશે, કોઈ યોદ્ધાઓ, કોઈ પુરુષ રહેશે નહીં, સ્ત્રીઓ ઉપર અધર્મ હાવી થઈ જશે, સ્ત્રીઓ અને બાળકો હોય એમને કારણે સ્ત્રીઓ છે પછી વ્યભિચાર કરશે અને વ્યભિચારને કારણે વર્ણશંકર પ્રજા પેદા થશે. આવું યુદ્ધ કરવાને કારણે થશે એવું એમને સમજાવ્યું હતું અર્જુને. હવે ભગવાન કૃષ્ણ શું કહે છે કે જો હું કર્મ નહીં કરું ને તો આવું થશે. અર્જુને પેલા અધ્યાયમાં કર્મ કરું તો આવું થશે અને ભગવાન કૃષ્ણ એમ કે છે કે જો હું કર્મ નહીં કરું તો આવું થશે. તો ખરેખર સાચું શું? તો ભગવાન કૃષ્ણ એમ કે છે કે હું કર્મ ન કરું, આપણે તમને આગળ સમજાવ્યું તો શું થશે એમ. નોખા નોખી બધી વર્ણ છે, ધર્મ છે, કર્મ છે, આશ્રમ છે, આ બધું જ એકાબીજાની સાથે ભેગું થઈ જશે, ગોટાળો થઈ જશે પૂરેપૂરો. કેમ કે કૃષ્ણ એમનો આદર્શ છે, મહાપુરુષો અને શ્રેષ્ઠ પુરુષો, બધા પુરુષોનો કૃષ્ણ આદર્શ છે અને બાકીના બધા મહાપુરુષો શ્રેષ્ઠ પુરુષોને અનુસરે છે. દાખલા તરીકે હનુમાનજી છે તો એમના આદર્શ આપણે બજરંગદાસ બાપા છે એ આપણા માટે આદર્શ છે ને બજરંગદાસ બાપા માટે હનુમાનજી આદર્શ છે. હનુમાનજીએ કર્યું, બજરંગદાસ બાપાએ કર્યું, બજરંગદાસ બાપા બધાની મોઢે સીતારામ બોલતા એટલે આપણે સીતારામ બોલીએ છીએ. સમજાય છે? હવે જે સૌથી પહેલા જ જે છે એ જ વ્યક્તિ જો આવું કરે તો પછી આ ધર્મ છે, કર્મ છે, વર્ણ છે, આશ્રમ છે, એ બધું જ વર્ણ સંકર થાય. હવે ભગવાન કૃષ્ણ શું કહે છે કે કર્મ ન કરવાથી વર્ણ સંકરતા થાય. અર્જુન 40 અને 41 પહેલા અધ્યાયમાં શું કહેતો હતો કે હું આ કર્મ કરીશ તો વર્ણ સંકરતા થશે, માટે મારે આ કર્મ નથી કરવું. હવે બે બાબતોને જો આપણે સમજવા જઈએ તો ખરેખર બે એક જ છે બાબત. ભગવાન કૃષ્ણએ કીધું એ અર્થમાં. હવે અર્જુનના બાબતનું આપણે સમાધાન જોઈતું હોય તો માની લ્યો કે અર્જુને કોઈ વ્યક્તિને મારી નાખ્યા, સામેવાળા પક્ષના 50, 100 કે 1000, 2000 લોકોને મારી નાખ્યા. એમની સ્ત્રી છે વિધવા થઈ. હવે એમની સ્ત્રી વિચારશે કે મારો પતિ ખબર હતી કે સામેના પક્ષમાં ગાંડીવધારી અર્જુન છે, એમને પહોંચી શકે એમ નથી અને છતાં કર્તવ્યનું પાલન કરવા માટે મૃત્યુને એમણે પસંદ કર્યું પણ એને કર્તવ્ય ન છોડ્યું. હું એમની પત્ની છું તો પછી વિધવા તરીકેનું મારા એમના કુટુંબને સંભાળવાનું કર્તવ્ય હું છોડી ન શકું. એક સ્ત્રી તરીકેનું મારું કર્તવ્ય છે એ મારાથી ન છોડાય. એમને કારણે વર્ણસંકરતા નહીં આવે. જો કર્મ નહીં કરને તો વર્ણસંકરતા આવશે. તું જો યુદ્ધમાંથી ભાગી જઈશ ને તો તારી પત્ની કદાચ એવું વિચારશે કે મારો પતિ જો એનું કર્તવ્યનું પાલન નથી કરતો તો પછી પત્ની વ્રતા તરીકેનું મારે શું મારા કર્તવ્યનું પાલન કરવાનું? મેં એકલી થોડો ઠેકો લીધો છે ધર્મને સાચવવાનો. એટલા માટે ભગવાન કહે છે કે કર્તવ્યનું પાલન નહીં કરીએ ને તો વર્ણસંકરતા બનાવનારો થઈશું. સમજાય છે? એક રીતે બે બહુ સરળ અર્થ છે. માટે કર્તવ્યનું પાલન કરવું જરૂરી છે. અને બીજું, અર્જુનનો મૂળ પ્રશ્ન છે. પહેલા જ શ્લોકમાં અર્જુને કીધું કે તમે જો જ્ઞાનને શ્રેષ્ઠ ગણતા હો તો મને ઘોર કર્મની અંદર શા માટે જોડો છો? એટલે ભગવાને આમાં જવાબ આપ્યો છે એમને કે મારે માટે કોઈ પણ વસ્તુ અપ્રાપ્ય છે જ નહીં. બીજું, ત્રણેય લોકમાં અપ્રાપ્ય નથી. તારે માટે ઘણી બધી વસ્તુઓ હજી અપ્રાપ્ય છે અને તારે માટે અપ્રાપ્ય છે એટલે તારે કર્મ કરવું જોઈએ. મારે માટે અપ્રાપ્ય નથી છતાં હું કર્મ કરું છું.
સમજાય છે તને? મારે માટે કોઈ વસ્તુ અપ્રાપ્ય ન હોવા છતાં હું કર્મ કરું છું, માટે તારે તારું કર્મ કરવું જોઈએ. ઘોર હોય કે સૌમ્ય હોય, તું તારા કર્મને છોડી ન શકે, તારે તારું કર્મ કરવું જ જોઈએ. એટલે આ ત્રણ શ્લોકમાં ભગવાને અર્જુનને જવાબ આપી દીધો છે કે તારે શું કામ કર્મ કરવું જોઈએ, હું તને શું કામ કર્મમાં જોતરું છું. કેમ કે તારું એ કર્મ છે ને, એટલા માટે હું તને જોડું છું, કેમ કે હું પોતે એ કર્મ કરું છું. એટલે ક્ષત્રિય હોવા છતાં તું વિચાર તો, અર્જુનને કદાચ ભગવાન એમ કીધું હશે કે તું વિચાર તો કર, હું ક્ષત્રિય છું અને જે તે સમયે મારા ભાગ્યમાં કર્તવ્ય પાલન માટે મારે સારથી બનવાનું આવ્યું, તો હું નિભાવું છું મારું કર્તવ્ય, અને હું સારથી તરીકે મારું કર્તવ્ય અત્યારે નિભાવી રહ્યો છું. આમના કરતાંય ભગવાન કૃષ્ણ માટે જ્યારે એની નજર સામે જ્યારે યાદવો અંદરો અંદર ઝઘડતા હશે, દુનિયાના જગત ગુરુ કહેવાય છે ભગવાન કૃષ્ણ, તસ્મૈ વંદે જગત ગુરુએ. અને એ કૃષ્ણ જ્યારે પોતાના સંતાનને શિક્ષા નહીં આપી શક્યા હોય, સમજાવી નહીં શક્યા હોય, ત્યારે કદાચ કેટલું દુઃખ થયું હશે. એમ છતાંય એના ચહેરા ઉપર કોઈ જાતનો દુઃખનો ક્ષય અમથો લેશ માત્ર પ્રભાવ નહીં, અને હસ્તે મોટે ત્યાં ભાલકા તીર્થમાં તીર્થ સહન કરી લે, અને યદુવંશીઓ જે શ્રાપ હતા એ શ્રાપનો સ્વીકાર કરે, હસ્તે મોઢે સ્વીકાર. આનાથી મોટું બીજું કર્તવ્ય કયું હોઈ શકે? એટલે ભગવાન કૃષ્ણએ અવતાર ધારણ કરી અને પૂર્ણ પુરુષોત્તમ હોવા છતાં આજે સારથીનું એમનું જે કર્તવ્ય આવ્યું છે નિભાવે છે. અને જો હું ન કરું તો ઈમાહા પ્રજા ઉપહન્યા, મૃત્યુ જેવો થઈ જાય, મૃત્યુ પામ, નષ્ટ થઈ જશે. ઈમાહા પ્રજા એટલે કે આ પ્રજા ઉપહન્યમાં નષ્ટ થઈ જશે, માટે મારે આ કરવું પડે. અને એને હું નષ્ટ કરનારો બનું. જો હું આ ન કરું તો વર્ણશંકર બનાવનારો બનું, અને જો ન કરું તો આ પ્રજાને નષ્ટ કરનારો બનું. માટે પ્રજાતંતુનો છેદ ન થાય એટલા માટે પણ હું આ કર્તવ્ય કર્મ કરું છું. અને એ જ પ્રમાણે તારે કરવું જોઈએ, કેમ કે યત યત આચરતી શ્રેષ્ઠ તત તત ઇતરહ જનઃ અનુવર્તતે. જે શ્રેષ્ઠ વ્યક્તિ, અને તું શ્રેષ્ઠ છો. આમ ભગવાને સરસ મજાનો 22, 23 અને 24મા શ્લોકમાં અર્જુનના બધા જ પ્રશ્નોનો જવાબ આપી દીધો. અને આ શ્લોક કે ઉત્સિદેર્યુર્યમે લોકાનકુર્યા કર્મ ચેત અહમ શંકરસ્ય ચ કર્તા શ્યામ ઉપહન્યમાં ઈમા પ્રજા. શ્લોક પૂર્ણ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.